મિત્રો, ઈરાન અને અમેરિકા વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગઈ રાતે ઈરાન અને અમેરિકાની સેના આમને સામને જોરદાર લડાઈ લડી હતી. બંને દેશો વચ્ચે ભારે મિસાઇલો અને ડ્રોન હુમલા થયા હતા. ચાબાર પોર્ટ, પાંચમા બ્રિજ, બાઇકો ઓઇલ રિફાઇનરી, રેલવે સ્ટેશન અને ટેલિકોમ ટાવર આ તમામ મહત્વના સ્થળો પર જોરદાર બોમ્બમારો કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, નાગરિક એરપોર્ટ અને મિલિટરી બેઝને પણ નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. આ યુદ્ધનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે, કારણ કે ઈરાને હવે સિરિયા સુધી પોતાની મિસાઇલો દાગી દીધી છે અને અમેરિકાના સૈન્ય ઠેકાણો પર ડ્રોન વડે જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. કઈ જગ્યાએ કેવા હુમલા થયા છે તે તમામ વિગતો અમે તમને આ મહત્વપૂર્ણ એપિસોડમાં જણાવીશું. તે પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને એપિસોડને અંત સુધી જરૂર જોજો, કારણ કે ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઈને જે સૌથી મોટા સમાચાર અને મહત્વની જે અપડેટ સામે આવી રહી છે તેના વિશે વિગતવાર જણાવીશું. સૌથી પહેલા જુઓ મિત્રો, આ ચાબાર પોર્ટના દ્રશ્યો છે. ઈરાનના ખૂબ જ મહત્વના પોર્ટ ગણવામાં આવે છે. અમેરિકા તરફથી મોટો હુમલો આ પોર્ટ પર કરવામાં આવ્યો છે. આ હુમલામાં પોર્ટનો આખો મરીન કંટ્રોલ ટાવર એટલે કે દરિયાઈ નિયંત્રણ ટાવર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો છે. હુમલા બાદ ત્યાં એક પછી એક અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઈરાન ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડીયોમાં ચાબહારના કાંતાતરી બંદર પાસે આ ભયાનક તબાહી સ્પષ્ટ જોઈ શકાય છે, જે ઈરાને વિડીયો જાહેર કર્યો છે. ઈરાની સરકારી મીડિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે શુક્રવારે સવારે અમેરિકાની સેનાએ આ કંટ્રોલ ટાવર પર ત્રીજી વખત જોરદાર હુમલો કર્યો છે અને આ ત્રીજા હુમલામાં ચાબહાર પોર્ટનો ટાવર સાવ નાશ પામ્યો છે. ચાબહાર પોર્ટ પર વારંવાર હુમલો કેમ કરવામાં આવ્યો છે તેના વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. ચાબહાર પોર્ટ તહેરાન માટે સમુદ્રમાં જવાનો સૌથી મુખ્ય રસ્તો છે. આ એક એવો રૂટ છે જે સ્ટેટ ઓફ હોર્મુઝને બાયપાસ કરે છે. જો આનાથી ટ્રાફિક કંટ્રોલ ટાવર પર સતત હુમલા થશે અથવા થતા રહેશે તો સમુદ્રી જહાજોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જશે. ગલ્ફ વિસ્તારની બહાર ઈરાન વચ્ચેની જે ગણીગાંઠ આર્થિક લાઇફલાઇન જીવિત રહી છે તેમાં ચાબહાર પોર્ટ સૌથી ટોચ પર આવે છે અને હવે અમેરિકાએ આ આર્થિક કમર તોડવા માટે સીધો હુમલો કર્યા હોવાનો દાવો કર્યો છે. વાત માત્ર પોર્ટ સુધી જ સીમિત નથી. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર અમેરિકી સેનાએ દક્ષિણ ઈરાનમાં ઓછામાં ઓછા 5 પુલોને પણ નિશાન બનાવ્યા છે. વોશિંગ્ટન એટલે કે અમેરિકાએ ઈરાન પર સતત આ છઠ્ઠી રાત્રે હુમલા ચાલુ રાખ્યા હતા. આ હવાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી એટલે કે ઈરાનાએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે દેશના જુદા જુદા પ્રાંતોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સરકારી જે માળખાત સુવિધાઓ છે તેને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે. આઈઆરજીસી સત્તાવાર નિવેદન બહાર પાડીને જોરદાર નિવેદન આપ્યું છે અને ચેતવણી આપી છે કે ઈરાન પર તાજેતરમાં જે અમેરિકી હુમલા થયા છે આ તેનો જડબાતોડ જવાબ અમે આપીને રહેશું. આખા ગલ્ફ વિસ્તારમાં જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય મથકો આવેલા છે ત્યાં ઈરાને વળતો પ્રહાર કર્યો છે. આઈઆરજીસીના જણાવ્યા પ્રમાણે તેમણે સિરિયાના અલ તદન વિસ્તારમાં આવેલા અમેરિકાના સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ કંટ્રોલ પર સીધો મિસાઇલ હુમલો કર્યો હતો. ઈરાનનો દાવો છે કે આ ભયાનક હુમલામાં અમેરિકાની એક મોટી રડાર સિસ્ટમ અને કેટલાક લશ્કરી હેલિકોપ્ટરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સાથે જ ત્યાં તૈનાત અમેરિકાના સૈનિકોને ભારે નુકસાન પહોંચ્યાના પણ સમાચાર સામે આવ્યા છે. આ સિવાય જોર્ડનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર ઈરાને બેલિસ્ટિક મિસાઇલો અને સુસાઇડ ડ્રોન વડે મોટો હુમલો કર્યો હતો. ઈરાનનો દાવો છે કે જોર્ડનમાં જે એરબેઝ આવેલા છે તે અમેરિકી સૈનિકો ત્યાં રોકાયા હતા. ત્યાં આવેલા ફાઇટર જેટના હેગર્સ એટલે કે જ્યાં સમુદ્રી વિમાનો પાર્ક કરવામાં આવેલા હતા તે આખા હેગર્સને ઈંધણના ટેન્કરો અને જેટલા લડાકુ વિમાન હતા તેમને ઈરાને ફૂંકી માર્યા છે. આ હુમલામાં અમેરિકાના સેટકોમ એટલે કે સેન્ટર કમાન્ડ સાથે જોડાયેલા ઠેકાણાઓ મુખ્ય ટાર્ગેટ હતા. અમેરિકાના કેટલાક લડાયક વિમાનો આ હુમલામાં ખાખ થઈ ગયા છે તેવા પણ સમાચાર અને અહેવાલો અને દાવા કરવામાં આવી રહ્યા છે. આ ભયાનક જંગની આગ હવે કતાર અને બહેરીન સુધી પણ પહોંચી ગઈ છે.
અને ત્યાં સુધી ભયંકર રીતે ફેલાઈ ગઈ છે. કતારથી આવી રહેલા અહેવાલો પ્રમાણે ઈરાનની ઘાતક મિસાઇલોએ હોદાના બહારના વિસ્તારોમાં આવેલા અલ દુહૈદ કેમ્પ્સ પર સીધો પ્રહાર કર્યો હતો. આ હુમલો એટલો પ્રચંડ હતો કે કતારની રાજધાની દોહામાં જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. કતારના અલ ઉર્ફે એરબેઝ પર ઈરાને મિસાઇલો દાગી હતી. અમેરિકાના ફાઇટર જેટ હેન્કર્સને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલા બાદ અમેરિકી સૈન્ય છાવણીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અરબી મીડિયાના રિપોર્ટ અનુસાર ઈરાને માત્ર મિલિટરી બેઝ જ નહીં પરંતુ બહેરીન અને સાઉદી અરેબિયાને પણ નિશાન બનાવ્યા હતા. તેને જોડતા પ્રખ્યાત કિંગ હફઝ કોઝવે પર મિસાઇલો દાગી હતી અને જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલાના લીધે આખા રૂટ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. આ હુમલા બાદ બહેરીનમાં આવેલી અમેરિકાના પાર્ટર બાયકો ઓઇલ રિફાઇનરીમાં પણ કાળો ધુમાડો નીકળતો સ્પર્શ જોવા મળ્યો હતો અને ત્યાં પણ જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. આ આર્થિક નુકસાન અમેરિકા અને તેના સાથી દેશો માટે બહુ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મહત્વપૂર્ણ અપડેટને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી અપડેટ સાથે.